પ્રકરણ 5 સાધનાનું રહસ્ય. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 12-10-1959. પરાક્રમની જરૂર. હમણાં જે હરિને ભજતા ભજન ગાયું તે આમ તો સીધું સાદું લાગે છે. મારા એક સ્વજને કહ્યું કે એમાં અર્થ ગાંભીર્ય નથી લાગતું, એમાં ઉત્તમતા નથી, સીધું સાદું લાગે છે, હૃદયમાં ચોંટી જાય એવું નથી. મને તો મારી સાધનામાં આ ભજને ખૂબ સહારો આપ્યો છે. એ તો બધું રહસ્ય બતાવે છે. પ્રહલાદના જીવનમાં કેટલા કેટલા તોફાનો આવ્યા. હિરણ્યકશિપુનો દીકરો હોવા છતાં એ બાપે દીકરાને તાવ્યો છે. આ માર્ગમાં તો પરાક્રમની ઘણી જરૂર. આ માર્ગમાં જે ઝંઝાવાત પ્રગટે તેની આગળ કુદરતના તોફાનોનો કશો હિસાબ નથી. એ તો સાધનામાં આગળ વધે તેને ખબર પડે. દ્વંદ્વાતીત ગુણાતીત થવા માટે ભગીરથ પ્રયાસ કરવો પડે છે. તેવા થવા માટે ભયંકર તોફાનોનો સામનો કરવો પડે છે. તે વખતે ભગવાનનો સહારો પકડી રાખીએ તો હિરણ્યકશિપુરૂપી અહંકાર, એને જે ગણો તે, આ તો રૂપક છે અહંકારનો, નાશ કરી નાખે છે. ભગવાનનો સહારો અહંકારને હણી નાખે છે. હરિ ઓમ.